ભલે હોય તો એસટી નથી આવતી. દાદી વિશ્વા વેજાભાઈ છે. અમે ભૂખીમાં રહીએ છીએ ને ધોરાજીમાં અભ્યાસ કરીએ છીએ. શું તકલીફ પડે બેન? એસટી બસ નથી ને પ્રાઇવેટ વાહનમાં જવું પડે. અહીંથી બાયપાસ તમારે કેટલા કિલોમીટર? 3-4 કિલોમીટર બાયપાસ દૂર છે. ક્યારેક વાહન ન આવ્યું હોય તો ટાઈમે તમે સ્કૂલે પહોંચી જાવ? ટાઈમે કોઈ દિવસ સ્કૂલે નથી પહોંચતા. કેવી તકલીફ પડે બેટા? બહુ તકલીફ પડે છે. ગેરહાજરી થઈ જાય છે. સર ટીચર ખીજાય છે. અંદર આવવા ન દે ગેટ ની. જ્યારે વાહન ખોટવાનું હોય ને તમે ચાલીને જાવ ત્યારે તમારે અકસ્માતનો કોઈ ભય ખરો? હા, અકસ્માતનો ભય હોય. મારું નામ કોડિયાતર જીનલ કરશનભાઈ છે. અમે પટેલ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. અમારા ગામમાં એસટી બસ આવે એવી અમારી માંગ છે. કેટલા વિદ્યાર્થીઓ ધોરાજી દુખી જતા છે? 200-300 વિદ્યાર્થી. કેવી તકલીફ પડે છે? ક્યારેક વધારે વાહનમાં ભરી દે, ક્યારેક મોડો ઈકો. અકસ્માતનો કેવો ભય સતાવે? અમારે જ્યારે સ્કૂલ વાહન ખોટાઈ જાય ત્યારે અમારે ભૂખી ચોકડીએથી મારું નામ રાવરાણી કિશોરભાઈ મનસુખભાઈ. મનસુખભાઈ, શું તકલીફ પડે છે વિદ્યાર્થીઓને? કેટલા સમયથી બસ બંધ છે? કિશોરભાઈ હો મારું નામ. બોલો. અહીંયા 25 વર્ષથી આ બસ બંધ છે. વિદ્યાર્થીને અવર જવર માટે સિનિયર સિટીઝન તથા વડીલોના ટાઈમે જવા માટેની તકલીફ પડે છે. વારંવાર રજૂઆત કરવા હોવા છતાં એસટી ડેપોવાળા બસ ચાલુ કરતા નથી.
શું કામ નથી કરતા? તમને વિદ્યાર્થીઓને કેવી તકલીફ પડે? વિદ્યાર્થીને આજે વિદ્યાર્થીઓને ગમે ત્યાં જવું હોય તો વિદ્યાર્થી માટે જે ફીના પૈસા નથી જોતા એટલા ભાડાના પૈસા જોઈશે અને અહીંથી હાલીને જવું પડે એવી તકલીફ પડે છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે અમને વહેલી તકે વિદ્યાર્થીઓ માટે બસને જોગવાઈ કરે. કેટલાક વિદ્યાર્થીઓ જતા હશે ધોરાજી? ધોરાજી આશરે 200 થી 250 વિદ્યાર્થીઓ જાય છે નાના મોટા. એઓને કેવી તકલીફ પડે છે? એ લોકોને એક નાનું એવું વાહન હોય તો એમાં 20-25 જણા બેસીને જાય એવી બધી તકલીફ પડે છે. તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે એસટી ડેપો મેનેજર અમને બસ ફળવે. મારું નામ રાવરાણી જિજ્ઞેશ અનંતરાય છે. હું ફૂખી ગામનો રહેવાસી છું અને અહીં અમારે કેટલા ટાઈમ થયા વિદ્યાર્થીને જવા આવવામાં વાહનમાં તકલીફ પડે છે. એ માટે અમે રજૂઆત કરીએ છીએ કે અમારે અહીંયા એસટી બસ ચાલુ થાય જેથી અમારે વિદ્યાર્થીઓને આવવા જવામાં સરળતા રહે અને મોટી ઉંમરના જે માણસો છે એને બહારગામ જવું હોય તો તેને પણ મુસાફરી કરવામાં મદદરૂપ થાય એસટી. એ માટે અમે એસટી વાળાને રજૂઆત કરીએ છીએ કે અહીંયા વહેલી તકે એસટી બસ ચાલુ કરાવો. વિદ્યાર્થીઓને કેવી તકલીફ પડે? કેટલાક વિદ્યાર્થી જતા હશે? વિદ્યાર્થી ઓછામાં ઓછા 200 થી 250 સવારની પાળી અને બપોરની પાળીમાં જતા હોય છે. કેવી તકલીફ પડે? તકલીફ તો ચોમાસામાં વધારે પડે છે. ટાઈમે ઘરે પહોંચી નથી શકતા કે ટાઈમે સ્કૂલે પણ પહોંચી નથી શકતા. શું કહેશો તમારી માંગણી? અમારી એ માંગણી છે કે એસટી બસની આંખ ઉઘડે અને અમારા ગામમાં એસટી બસ આવે એટલી રજૂઆત છે. નામ ને વિગત. હા, અમીબેન બેન કેટલા વર્ષોથી આ બસની તકલીફ છે? 25-30 વર્ષ થઈ ગયા. અમારી નાના બાળકોને કોઈને મેં ભણવા મોકલવા હોય તો બિચારાનું ટાઈમ સુકી જાય છે. કોઈ એની વ્યવસ્થા નથી કરતા. બીજા નંબરમાં અમારા માણસોને જવું હોય ને તો એ બહુ તબલ છે. ટાઈમે અમને કોઈ સાધન મળે નહીં તો અહીંયા 3 ટાઈમ બસ મૂકવાનો ઓર્ડર કરો. બપોરે, સાંજે અને સવારે 3 ટાઈમ અહીંયા બસ આવવી જોઈએ ભૂખીમાં. કેટલા કિલોમીટર દૂર જવું પડે? 500 કિલોમીટર છે ધોરાજી જવું હોય તો. હવે શું માંગણી તમારી? અમારી બસની માંગણી છે. તો આ માંગણી પૂરી નહીં કરવામાં આવે તો અમે તો જાવું ગાંધીનગર અરજી કરશું કે સાહેબ હું અહીં મારા નથી, અહીં મતદાન જોતો હોય તો બધા આવો છો તો આજકાલ એવું કરવું છે મતે કોઈને દેવો નથી. ઓકે મેડમ, જે ભૂખી ગામ છે ત્યાં છેલ્લા 25 વર્ષથી અહીંયા બસ નથી આવતી, શું કહેશો બેન? શું કારણ છે નથી આવવાનું? 25 વર્ષથી આ બસ બાબતે આપ જે રજૂઆત કરો છો આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી. ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો તો ભૂખી જે ચોકડી છે જે હાઈવે રોડથી 2 કિલોમીટર અંદર ભૂખી ગામ આવેલું છે ત્યાં તમામ ગાડીઓ જાય છે અને સ્ટોપ આપેલા છે લોકલની તમામ ગાડીઓ. સરપંચ એવું કહે કે લેખિત ને મૌખિકમાં રજૂઆત કરી છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં નહીં, આજ દિન સુધી મારી આગળ કોઈ લેખિતમાં કે મૌખિક રજૂઆત આવેલ નથી. સરપંચ આજ દિન સુધી મને મળેલા જ નથી. જે સિટીઝનો છે જે બસના અપરાધ વાહનો ચાલતા હોય છે, જે બાળકો છે તેના ભવિષ્યમાં જે જોખમી સવારી કરીને જતા હોય છે, શું કહેશો બેન? સાહેબ, મારી આગળ કોઈ માંગણી આવેલી જ નથી. માંગણી અમારી આગળ આવે તો અમે એ માંગણીને ઉપર લેવલ પહોંચી જ દેતા હોય છે. ત્યાંથી જવાબ પણ રજૂ થતા હોય છે અને આવતા હોય છે અને બસ જે ગામની માંગણી હોય એને અમે બસો આપીએ છીએ. પણ આ ગામના મારી પાસે કોઈ પણ પ્રકારની માંગણી આવેલ નથી. આજ તમારા દ્વારા મને આ બાબતની જાણ થયેલ છે. છેલ્લા 25 વર્ષથી તમને જાણ નથી બેન? હું 2 વર્ષથી વાત કરું. 25 વર્ષથી હું ધોરાજીમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતી નથી. હું 2 વર્ષથી બજાવું છું. 2 વર્ષથી મારી આગળ કોઈ આવેલ નથી રજૂઆત. સરપંચ એવું કહ્યા છે કે લેખિતમાં રજૂઆત કરી છે, શું કહેશો તમે? સાહેબ, ઓન કાગળ રજૂઆત હોય તો હું તમારે આવી રીતના મીડિયા સામે ખોટું બોલવાનો પ્રશ્ન જ ના આવે. મારી આગળ કોઈ રજૂઆત ઓન પેપર આવેલ નથી. સરપંચ આજ તમને જાણ થઈ છે તો શું આગળ શું પગલાં લેવામાં આવશે? હવે અમે સરપંચને મળીશું, સરપંચની રજૂઆત લેખિતમાં લેશું અને ઉપર લેવલ સુધી પહોંચાડશું.